નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ઓગસ્ટ મહિનામાં વરસાદનો નવો રાઉન્ડ આવશે। નવા રાઉન્ડમાં કેવો વરસાદ પડશે, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જામી છે। છેલ્લા કેટલાક દિવસોથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો ક્યાંક પૂર આવ્યા અને ક્યાંક સારો વરસાદ પડ્યો છે। ત્યારે આ બધા વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર 2 ઓગસ્ટથી વરસાદ સક્રિય થશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી દમદાર વરસાદ થશે। હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 2 થી 4 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 2 થી 4 ઓગસ્ટ સુધી મેઘો તોફાની બેટિંગ કરશે। સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની વકી છે। 1 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેને લઈને વાત કરીએ તો 1 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 2 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તો હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। 4 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। 3 થી 5 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે। અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે। 6 અને 7 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।